ફરીને એકવાર તમે મારી સાથે ઈર્મિયાનું પુસ્તક અને એનો 25મો અધ્યાય ખોલશો એવી મારી વિનંતી છે. બધાને સંભળાય છે? ક્લિયર? ગુડ. આ બાઇબલ સ્ટડી દ્વારા આપણે આપણા વિશ્વાસમાં દ્રઢ થવા માંગીએ છીએ કે આપણા ઈશ્વર એ વચન આપનાર ઈશ્વર છે અને એમના સમયે વચન પાળનાર ઈશ્વર છે અને એના માટે એમને કોઈ મર્યાદાઓ છે નહીં. ઈર્મિયાનું પુસ્તક એનો 25મો અધ્યાય અને એની 8 થી 12 કલમ જો આપ લોકોએ ખોલ્યું હોય તો આપણે ઊભા થઈએ, આપણા બાઇબલ ઊંચા કરીએ અને આપણો કરાર તાજો કરતા બોલીએ, બોલ યહોવા, કેમ કે તારો સેવક સાંભળવાના માટે અને પાળવાના માટે તૈયાર છે. આમેન. જે પેરેગ્રાફ હું વાંચીશ એમાં ઈર્મિયા દ્વારા યહોવા યહૂદી રાજ્યના લોકોને 3 થી 4 ભવિષ્ય વચનો ચેતવણીના રૂપમાં આપે છે અને એ વચનો ઈશ્વર કેવી રીતે પૂરા કરે છે એ આપણે સમજી રહ્યા છીએ. 8મી કલમ, તે માટે સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, તમે મારા વચનો સાંભળ્યા નહીં, તેથી હું ઉત્તર તરફથી સર્વ દેશ જાતિઓને તેડી મંગાવીશ અને મારા દાસ, મારા સેવક એટલે બાબિલના રાજા નબુકદનેસ્સારને પણ બોલાવીશ અને તેઓને આ દેશ પર અને તેના રહેવાસીઓ પર તથા ચારે તરફના આ સર્વ દેશો પર લાવીશ અને હું તેઓનો સંહાર કરીશ અને તેઓ વિસ્મયજનક તથા ફિટકાર પાત્ર થશે અને તેઓ સદા ઉજ્જળ રહેશે એવું હું કરીશ. વળી તેઓમાં આનંદનો તથા હર્ષનો સ્વર, વર કન્યાના વિનોદનો સ્વર, ઘંટીનો અવાજ તથા દીવાનો પ્રકાશ હું બંધ પાડીશ. આ આખો દેશ ઉજ્જળ તથા ત્રાસજનક થઈ પડશે અને આ પ્રજાઓ 70 વર્ષ સુધી બાબિલના રાજાની સેવા કરશે અને 70 વર્ષ પૂરા થયા પછી હું બાબિલના રાજાને, તેની પ્રજાને તથા ખાલદીઓના દેશને તેઓના ન્યાયને લીધે જોઈ લઈશ એવું યહોવા કહે છે અને તે દેશ સદાકાળ ઉજ્જળ રહેશે. અને આપણે બોલીએ આમેન અને બેસીએ. આમેન. જે 3 ભવિષ્ય કથનો આ પેરેગ્રાફમાં યહોવાએ કયા યહૂદિયા દેશ વિશે, કારણ કે એ લોકો ઈશ્વરના વચનો માન્ય રાખ્યા નહીં, ઈશ્વરને માન્ય રાખ્યો નહીં, પોતાની રીતે જીવતા રહ્યા. એમને એમ હતું કે જ્યાં સુધી યરૂશલેમનું મંદિર અસ્તિત્વ ધરાવે છે ત્યાં સુધી અમે સેફ છીએ, કારણ કે યરૂશલેમના મંદિરમાં ઈશ્વરની હાજરી છે. અને તેથી એ લોકો પોતાના આત્મિક જીવનમાં યહોવા સાથેના સંબંધમાં બેદરકાર, ન કેવળ બેદરકાર, ગુંડાઈથી ભરેલા થઈ ગયા. અને પરિણામ ઈશ્વરે કીધું કે ઓકે, તમે સાંભળ્યું નહીં તો હવે તમને શિક્ષા કરવાનો સમય છે અને એ શિક્ષા કરવાના માટે હું વિદેશીઓનો જે રાજા છે, ખાલદીઓનો રાજા, બાબિલનો રાજા નબુકદનેસ્સાર, એ મારો સેવક છે, હું એને બોલાવીશ અને આવશે અને ન કેવળ યહૂદા રાજ્યનો પણ આજુબાજુ જે બીજી પ્રજાઓ હતી એમનો પણ એ સંપૂર્ણ નાશ કરશે. અને આપણે શીખી ગયા કે નબુકદનેસ્સાર રાજા આવે છે. પહેલો હુમલો એને 605 BC માં કર્યો, ઈસવીસન પૂર્વે 605માં
અને દાનિયેલ અને બીજા આ જે ડાપણથી ભરેલા હતા એ લોકોને બંદી બનાવીને લઈ જાય છે. બીજો હુમલો એણે 589 કર્યો બીસી, અને ઘણા બધાને એ લઈ જાય છે. એમાં હઝકિયલ પ્રબોધકને પણ એ બાબેલ લઈ જાય છે. અને છેલ્લો હુમલો એણે 586 બીસીમાં કર્યો, અને એણે સંપૂર્ણપણે યહૂદાનો, યરૂશલેમનો, કોટનો, નગરોનો, મહેલોનો અને યહોવાના મંદિરનો સંપૂર્ણ નાશ કર્યો. એ આપણે શીખી ગયા. યસ, સાલ સાથે મેં તમને શીખ્યું. પણ બીજું જે ઈશ્વરે વચન આપેલું કે 70 વર્ષ પછી હું બાબેલને એના અન્યાયના લીધે જોઈ લઈશ. અને એ વચન પણ ઈશ્વરે પૂરું કર્યું. એ આપણે શીખી ગયેલા કે જ્યારે 70 વર્ષ પૂરા થયા, 13મી ઓક્ટોબર 539 બીસીમાં એ રાત્રે ખાલ્દીઓનો છેલ્લો રાજા એ મિજબાની માણતો હતો એના મહેલમાં. યસ, બેલશાસાર. અને નશામાં એણે કીધું કે ઓકે, નબુકાદનેસાર જે યરૂશલેમના મંદિરમાંથી સોનાના પાત્રો, રૂપાના પાત્રો લાવ્યા છે, લઈ આવો. ને રાજા હતો ને પાત્રો લાવવામાં આવે છે, અને એમાં એને એની પત્નીઓએ, એની ઉપપત્નીઓએ, એના ઓફિસરોએ મદ્યપાન કર્યું. જે પવિત્ર છે એને સમજી શક્યો નહીં, અને ભીત પર લખાયું, મેને મેને તકેલ ફારસીન. અને એ જ રાત્રે દાનિયેલે એનો ખુલાસો કરતા કીધું કે મેને એટલે તમને ત્રાજવામાં તોલવામાં આવે. નો વેઇટ. ઓકે, તમારી ગણના કરવામાં આવી છે. આઈ એમ સોરી, યોર ડેઝ આર નંબર્ડ. અને એ પૂરા થઈ ગયા છે. તકેલનો અર્થ થાય છે કે તમને ત્રાજવામાં તોલવામાં આવ્યા છે અને તમે ગમથી માલુમ પડ્યા છે. ઈશ્વર. ફારસીનો અર્થ થાય છે ડિવાઇડેડ. તારું રાજ્ય વિભાજિત થઈ જશે. અને એ જ રાત્રે હું ફરીથી કહું, કારણ કે ઇતિહાસકારો, સેક્યુલર ઇતિહાસકારો તારીખ આપે છે કે 13 ઓક્ટોબર અને 539 ઈસવીસન પૂર્વે મીડો પર્શિયન રાજા કોરેશ હતો, એના અધિકારમાં હુમલો કરવામાં આવે છે. બહુ માર્મિક રીતે હુમલો. ને એ જ રાત્રે એ રાજા માર્યો જાય છે. અને ખાલ્દીઓનું રાજ્ય એ માદી દાર્યાવેશના હાથમાં આવે છે. વાંચો તમે, આ દાનિયેલના પુસ્તકમાં સ્પષ્ટ લખેલું છે. અને તેથી ઈશ્વરે એ વચન પણ પૂરું કર્યું, આપણે શીખ્યા. પણ આ બધાની સાથે એક ચોથું ભવિષ્ય વચન હતું કે નબુકાદનેસાર ચડી આવશે, યહૂદીઓને શિક્ષા કરશે, 70 વર્ષ સુધી એ લોકો બંદીવાન રહેશે. 70 વર્ષ પછી બાબિલના રાજાનો નાશ થશે, બાબિલની સત્તાનો. અને એ થયું. પણ બાબિલના રાજ્યમાં જે યહૂદીઓ બંદીવાસમાં હતા, એમનું શું થવાનું હતું? ભલે એનું ભવિષ્ય વચન પણ યહોવાએ ઈર્મિયા પ્રબોધક મારફતે કેવડાવ્યું હતું આ પ્રજાને. અને એ તમારે જો સાંભળવું હોય તો તમે મારી સાથે ઈર્મિયાનું પુસ્તક
અને એનો 29મો અધ્યાય ખોલશો. યિર્મયાહનું પુસ્તક, એનો 29મો અધ્યાય. પણ વાલાઓ, જ્યાં પ્રભુના જેન્યુઆઇન પ્રબોધકો હોય છે, આ ધ્યાનથી સાંભળો, કે જેઓ ઈશ્વરની હજુરમાં બેસે છે, ઈશ્વર પાસેથી વચન લે છે, અને એ વચન આધારિત એ લોકો પ્રબોધવાણી, ભવિષ્યવાણી, ચેતવણી, ઠપકો વગેરે ઉચ્ચારતા હોય છે. હા કે ના? જેન્યુઆઇન પ્રબોધકો. ત્યારે જુઠ્ઠા પ્રબોધકો પણ હાજર હોય છે, કે જે લોકોને જૂઠ તરફ લઈ જાય છે. અને હું યિર્મયાહ મારફતે ઈશ્વરે જે વચન બોલ્યા એ પહેલા યિર્મયાહની હજુરમાં એક જુઠ્ઠો પ્રબોધક છે, એ શું બોલે છે એ સમજાવું તમને. તમે ખોલો મારી સાથે 28મો અધ્યાય, યિર્મયાહનું પુસ્તક. પહેલી જ કલમથી હું વાંચીશ, કેટલીક કલમ. વળી તે જ વર્ષમાં યહૂદિયાના રાજા સિદકિયાની કારકિર્દીના આરંભમાં, એટલે ચોથા વર્ષના 5મા મહિનામાં, ગિબિયોનમાંના આઝુરના પુત્ર હનાનિયા પ્રબોધકે યહોવાના મંદિરમાં યાજકોની તથા સર્વ લોકોની સમક્ષ, યિર્મયાહ કહે છે કે મને કીધું, કારણ કે આને લોકપ્રિયતા જોઈતી હતી આ પ્રબોધકને, યસો. અને તેથી એ શું કહે છે, આ હનાનિયા એ જુઠ્ઠો પ્રબોધક છે, એટલું યાદ રાખજો. સૈન્યોના ઈશ્વર યહોવા, ઇસ્રાએલના ઈશ્વર કહે છે, મેં બાબિલના રાજાની ઝૂંસરી ભાંગી નાખી છે. હજી તો બાબિલનો રાજા આવ્યો નથી, પણ આ ભવિષ્યવાણીઓની જે આપલે થાય છે એ તમે સમજો. યસો નો? યહોવા કહે છે કે મેં બાબિલના રાજાની ઝૂંસરી ભાંગી નાખી છે. યહોવાના મંદિરના જે પાત્ર બાબિલનો રાજા નબુકદનેસ્સર આ સ્થળેથી લૂંટીને બાબિલમાં લઈ ગયો, તે સર્વ પાત્રો 2 વર્ષ પૂરા થયા પહેલા આ સ્થળે હું પાછા લાવીશ, એવું યહોવા કહે છે. એને કીધું એવું. વળી યહૂદિયાના રાજા યહોયાકીમનો પુત્ર યકોન્યા તથા યહૂદિયાના જે લોકો બાબિલના બંદીવાસમાં ગયા છે, તેઓ સર્વને હું આ સ્થળે પાછા લાવીશ, કેમ કે હું બાબિલના રાજાની ઝૂંસરી ભાંગી નાખીશ, એવું યહોવા કહે છે. આ જૂઠ હતું, કારણ કે 2 વર્ષ જ ગુલામીમાં વાંધો નહીં, 2 વર્ષ તો કાઢી નાખીશ. લોકપ્રિયતા જોઈતી હતી. યસો નો? પછી વટે યિર્મયાહ શું કહે છે, 15મી કલમ. પછી યિર્મયાહ પ્રબોધકે હનાનિયા પ્રબોધકને કહ્યું, રે હનાનિયા, સાંભળ, યહોવાએ તને મોકલ્યો નથી, પરંતુ જુઠ્ઠી વાત પર આ લોકોને વિશ્વાસ કરાવે છે. સાહેબ, હજારો વર્ષો પહેલા પણ આવા પ્રબોધકો હતા કે જે લોકપ્રિયતા માટે, પોતાનો સ્વાદ સાધવાના માટે પ્રભુના લોકોને આડા રસ્તે ચડાવતા હતા. હા કે ના? આજે પણ છે. આજે પણ છે. ચેતજો. રે હનાનિયા, સાંભળ, યહોવાએ તને મોકલ્યો નથી, પણ તું જૂઠી વાત પર આ લોકોને વિશ્વાસ કરાવે છે. તેથી યહોવા કહે છે કે હું પૃથ્વીના પૃષ્ઠ પરથી તને ફેંકી દઈશ. આ જૂઠનો અંજામ શું આવે છે એ જુઓ તમે. હું પૃથ્વીના પૃષ્ઠ પરથી તને ફેંકી દઈશ. આ વર્ષે તું મરશે, કેમ કે તું યહોવાની વિરુદ્ધ બંધના વચનો બોલ્યો છે. અને તે જ વર્ષના 7મા મહિનામાં હનાનિયા પ્રબોધક મરણ પામ્યો. તમે કહેશો કે આજે થતું નથી. યસ, આઈ બિલીવ ધેટ. અને મને દુઃખ પહોંચાડે છે. પણ આ ઉદાહરણો મોજૂદ છે બાઇબલમાં કે જે ચેતવણી આપી જાય છે. કે ના? ઘણા અમારી સાથે વાત કરીએ કે અનાનિયા અને સાફીરા, એમણે મંડળીમાં માથાકૂટ ઊભી કરીને 2 વારા પછી મરી ગયા. આજે મંડળીમાં બધા માથાકૂટ કરનારા ને
તો કેમ થતું નથી? પણ ઈશ્વરે બતાવી દીધું કે આઈ કેન ડુ ધેટ, સો બી કેરફુલ. યસ ઓર નો? આઈ એમ ધ સેમ ગોડ, આઈ કેન ડુ ધેટ. પણ હું નથી કરતો એનો અર્થ એ નહીં કે હું નથી કરી શકતો, એનો અર્થ એ કે હું ધીરજ રાખું છું અને તમને પાછા ફરવાની તક આપું છું. હા કે ના? અરે બોલો ના. અને ફસાયા હોય ને આ કોઈ વ્યક્તિ પૂજામાંથી ને એમ, તો બહાર નીકળી જજો જેમ બને એમ વહેલી તક. ઇર્મિયા જૂઠા પ્રબોધકને ઉઘાડો પાડે છે. પણ પછી એણે, તમે વાંચજો 29મો અધ્યાય શરૂઆતથી, એણે એક પત્ર લખ્યો જે બંદીવાનો ત્યાં હતા, કારણ કે એની હાજરીમાં હવે થયું હશે કદાચ. અને એણે પત્રમાં શું લખ્યું છે સાંભળજો ધ્યાનથી. 4 કલમ 29મો અધ્યાય. જે બંદીવાનોને યરૂશલેમથી બાબિલના બંદીવાસમાં મોકલી દીધા છે, તે સર્વને સૈન્યોના ઈશ્વર યહોવા, ઈસરાયલના ઈશ્વર કહે છે, તમે ઘરો બાંધીને તેમાં વસો. 70 વર્ષ કાઢવાના જ તમારે, ત્યાં એડજસ્ટ થઈ જાઓ, સમથિંગ લાઈક ધેટ. અને વાળીઓ રોપીને તેના ફળ ખાઓ, સ્ત્રીઓ પરણો, દીકરા દીકરીઓને જન્મ આપો, તમારા દીકરાઓના લગ્ન કરાવો અને તમારી દીકરીઓને પરણાવો, જેથી તેઓને દીકરા દીકરીઓ થાય અને ત્યાં તમે વધો, ઓછા ન થાવ. વળી જે નગરમાં મેં તમને બંદીવાસમાં મોકલી દીધા છે તેનું કલ્યાણ શોધો અને તેને માટે યહોવાને વિનંતી કરો કે તેના કલ્યાણમાં તમારું કલ્યાણ છે. કેમ કે સૈન્યના ઈશ્વર યહોવા, ઈસરાયલના ઈશ્વર કહે છે કે તમારી સાથે જે પ્રબોધકો છે તેઓથી તથા તમારા જોશીઓથી ભૂલાવો ન ખાઓ અને તમારા સ્વપ્નો પર ધ્યાન ન આપો, કેમ કે તેઓ મારું નામ લઈને તમને જૂઠું ભવિષ્ય કહે છે. મેં તેઓને મોકલ્યા નથી એવું યહોવા કહે છે. ને હવે એ સાચી ભવિષ્યવાણી કરે છે. 10મી કલમ. કેમ કે યહોવા કહે છે, બાબિલમાં 70 વર્ષ પૂરા થયા પછી હું તમારી મુલાકાત લઈશ અને તમને આ સ્થળે પાછા લાવીને તમને આપેલું મારું ઉત્તમ વચન હું પૂરું કરીશ. કેમ કે જે ઈરાદા હું તમારે વિશે રાખું છું તેઓને હું જાણું છું એવું યહોવા કહે છે. એ ઈરાદા ભવિષ્યમાં તમને આશા આપવા માટે વિપત્તિને લગતા નહીં પણ શાંતિને લગતા છે. તમે મને હાંક મારશો અને તમે જઈને મારી પ્રાર્થના કરશો એટલે હું તમારું સાંભળીશ. તમે મને શોધશો અને તમે તમારા ખરા હૃદયથી મને શોધશો ત્યારે હું તમને મળીશ. આ આશીર્વાદિત વચનોનો પણ ઘણીવાર દુરુપયોગ થઈ જાય છે પુલપીટો પર. આ બંદીવાસમાં ગયેલા લોકોને ઈશ્વરે કીધું છે, યસ ઓર નો? જેઓ ઓલરેડી શિક્ષા પામી ચૂક્યા છે. બધાએ આનો દાવો કરવાની કોઈ જરૂર નથી. હા, ઈશ્વરના ઈરાદા મારા માટે આશીર્વાદિત છે, જેમાં કોઈ શક નથી. પણ એના માટે મારે ઈશ્વરની ભીખમાં સતત જીવવું પડશે. હા કે ના? તેથી જે ભવિષ્ય કથન તરફ હું તમારું ધ્યાન દોરું છું એ 10મી કલમમાં મળે છે. કેમ કે યહોવા કહે છે કે બાબિલમાં 70 વર્ષ પૂરા થયા પછી હું તમારી મુલાકાત લઈશ અને તમને આ સ્થળે પાછા લાવીને તમને આપેલું મારું ઉત્તમ વચન હું પૂરું કરીશ. કર્યું ઈશ્વરે વચન પૂરું? યસ. અને એ હું આપ લોકોને સમજાવવાની કોશિશ કરીશ. આજ યહોવાએ પોતાના લોકોને શિક્ષા કરવા માટે કયા વિદેશી રાજાનો ઉપયોગ કરેલો? અરે બોલો ને, નબુખાદનેસ્સર રાજા. યસ ઓર નો? એ જ નબુખાદનેસ્સરને એના અન્યાયનો બદલો વાળવા માટે ઈશ્વરે એક બીજા વિદેશી રાજાનો, કે જે ઈશ્વરને ઓળખતો નહોતો,
એનો ઉપયોગ કર્યો. યસ ઓર નો? અને મીડો પર્શિયન, માદીઓ અને ઈરાનીઓનો રાજા હતો, જેને ગુજરાતીમાં કોરેસ કે છે, અંગ્રેજીમાં એને સાયરસ કે છે. યસ ઓર નો? હવે સાયરસનો જ ઉપયોગ નબુકદનેસ્સરનું રાજ્ય ખલાસ કરવાના માટે ઈશ્વરે ઉપયોગ કર્યો. એ જ રાજા સાયરસનો ઉપયોગ કે જે યહોવાને ઓળખતો નથી, એનો ઉપયોગ આ 70 વર્ષ પછી જે બંદીવાનો છે એમને છોડાવવા માટે અને યરૂશલેમ પાછા મોકલવા માટે ઈશ્વર ઉપયોગ કરશે. પાવરફુલ. તમને ઈશ્વર પર વધારે વિશ્વાસ બેઠો કે નહીં કે હી કેન ડુ એનીથિંગ હી વોન્ટ્સ ટુ ડુ, રાઈટ? અરે બોલો ના. અને તેથી તમે પ્રેસિડેન્ટ કહો કે પ્રાઇમ મિનિસ્ટર કહો કે તમે ડિક્ટેટર કહો કે તમે રાજા કહો, એ બધાની ઉપર આપણા ઈશ્વર છે. એ કોને ક્યારે પદભ્રષ્ટ કરવું આપણી સમજની બહાર, અને કોને ક્યારે એ પદ પર બેસાડવો એ જાણે છે. અને પદભ્રષ્ટ થયેલ અથવા પદ પર મુકાયેલ વ્યક્તિ કદાચ એની સાથે સંબંધમાં ન હોય અને ભૂંડાઈમાં જીવતી હોય તો ઈશ્વર જેમ નબુકદનેસ્સરનો અને આસુરના રાજાને પાઠ ભણાવે છે, એમાં લોકોને પાઠ ભણાવી શકે છે. હા કે ના? ઇટ ઇઝ સો સિમ્પલ. યહોવાની કાર્ય પદ્ધતિ સમજવી હવે સિમ્પલ થતી. મને આશીર્વાદ મળે છે, મારી સમજ વધારે આશીર્વાદિત થઈ છે. હું કહી શકું ખોટું નહીં સાહેબ. ઈર્મિયાએ તો કહી નાખ્યું. એ લગભગ 626 BC-માં ઈર્મિયા હતો. અને હવે ઈશ્વર યશાયા પ્રબોધક મારફતે કોરેસ રાજાનો જન્મ થાય પહેલા 150 વર્ષ પહેલા કોરેસનું નામ લઈને ભવિષ્યવાણી કરે. અને એ બાઇબલમાં છે. તમે ખોલો મારી સાથે યશાયાનું પુસ્તક અને એનો 44મો અધ્યાય. તમે જો યશાયા પ્રબોધકનું ને પ્રબોધકોના પુસ્તક વાંચો તો તમારે જાણવું જોઈએ કે પ્રબોધકોએ ઉત્તરના રાજ્યના માટે પ્રબોધવાણી કરી છે કે દક્ષિણના રાજ્યના માટે. ઘણા પ્રબોધકોએ બંને રાજ્યોના માટે ભવિષ્ય વચનો કહ્યા છે. અમુક પ્રબોધકોએ ખાલી ઉત્તરના. શક્ય હશે તો હું એ લિસ્ટ બનાવીને તમારી આગળ મૂકીશ કે જેથી તમને જૂનો કરાર વાંચવો અને સમજવો સહેલો થઈ શકે. હા કે ના? આઈ ડુ ધેટ. પણ તમે જુઓ, કોરેસ રાજા હજી તો નબુકદનેસ્સર અસ્તિત્વમાં આવ્યો નથી. એ પહેલા ઈશ્વરે યશાયા પ્રબોધક મારફતે ઇઝરાયલ લોકોને શું કહ્યું હતું? 28મી કલમ. તે જ કોરેસ વિશે યહોવા શું કહે છે કે તે મારો ઘેટા પાડે છે. વાહ! નબુકદનેસ્સરને કહે છે એ મારો દાસ છે, અને કોરસ માટે શું કહે છે? એ મારો ઘેટા પાડે છે. એ મારા ઘેટા એનો પાળક થશે. તે મારો બધો મનોરથ પૂરો કરશે. વળી તે યરૂશલેમ વિશે કહે છે, તું ફરી બંધાઈશ અને મંદિરનો પાયો નાખવામાં આવશે. આ કોરેસ રાજા સાથે સંકળાયેલું ભવિષ્ય કથન છે. હવે જે મંદિર બંધાવવાનું છે એની વાત નથી, પણ આ કોરેસ રાજા સાથે જે વચન છે એની વાત છે.
તમે જો કોરેશ વિશે ઈશ્વર બીજું ઘણું કહે છે, એ તમને 45મા અધ્યાયમાં 1 થી 6 માં મળશે. યહોવા કહે છે, કોરેશ મારો અભિષિક્ત છે. અભિષિક્તનો અર્થ થાય છે ક્રાઇસ્ટ, ખ્રિસ્ત, અનોઇન્ટેડ. અને આ પેરેગ્રાફમાં જ ઈશ્વર પોતે કહે છે કે ભલે તું મને ઓળખતો નથી, બટ આઈ એમ ગોઈંગ ટુ યુઝ યુ. વાંચીએ આગળ. યહોવા કહે છે, કોરેશ મારો અભિષિક્ત છે અને તેની આગળ દેશોને તાબે કરવા માટે મેં કોરેશનો જમણો હાથ પકડી રાખ્યો છે. યહોવાએ એને પકડ્યો છે. તેની આગળ હું રાજાઓની કમરો ઢીલી કરી નાખીશ, જેથી દરવાજા ખુલી જશે અને દ્વારો બંધ કરવામાં આવશે નહીં. આ જ રાજાએ નબુખાદનેસ્સારના રાજ્યને હરાવ્યું. એ રાજા વિશે કહે છે. વળી યહોવા કોરેશને એવું કહે છે કે હું તારી આગળ જઈશ અને ટીંબા ટેકરાને સપાટ કરીશ. હું પિત્તળના દરવાજાના કકડે કકડા કરી નાખીશ ને લોઢાથી ભૂંગળોને કાપી નાખીશ. હું તને અંધકારમાં રાખેલા ખજાના તથા ગુપ્ત સ્થળમાં છુપાવેલું દ્રવ્ય આપીશ, જેથી તું જાણે કે હું તારું નામ લઈને તને બોલાવનાર ઇસ્રાએલનો ઈશ્વર યહોવા છું. મારા સેવક યાકૂબને લીધે અને મારા પસંદ કરેલા ઇઝરાયલને લીધે મેં તો તારું નામ લઈને તને બોલાવ્યો છે. જો કે તે મને ઓળખ્યો નથી, તો પણ મેં તને અટક આપી છે. હું જ યહોવા છું અને બીજો કોઈ નથી. મારા સિવાય કોઈ ઈશ્વર નથી. જો કે તે મને ઓળખ્યો નથી, બીજી વાત, તો પણ હું તારી કમર બાંધીશ અને એથી તેઓ જાણે કે ઉગમણીથી ત્યાં અથામણી સુધી મારા વિના કોઈ નથી. હું જ યહોવા છું અને બીજો કોઈ નથી. પાવરફુલ. હજી તો કોરસ રાજા જન્મ્યો નથી એ પહેલા જો યસાયાની વાત કરીએ તો એ યસાયા 740 થી 701 બીસીમાં પ્રબોધ કરતો હતો. 40 વર્ષ સુધી એણે પ્રબોધ કર્યો છે. 40 વર્ષ. જે ઇતિહાસકારો કહે છે એ પ્રમાણે કોરસ રાજાનો જન્મ 599 બીસીમાં થયો. બીસીમાં આપણે નીચે આવવું પડે, એ તમને ખ્યાલ હશે. યસ નો? તમે જો લગભગ 150 વર્ષનો ફેર પડે છે. 150 વર્ષ પહેલા યસાયાએ આ ભવિષ્ય વચન કોરેશના અનુસંધાનમાં કીધું. અને આપણે જાણીએ છીએ કે આ કોરેશ રાજા એ ઈસવીસન 539માં પાવરફુલ રાજા થાય છે અને એણે બાબિલના રાજ્યને હરાવ્યું. યસો નો? આણે ભવિષ્ય વચન પૂરું આપણે શીખી ગયા કોરેશ રાજાનો ઉપયોગ કરી. 536માં તમને ખ્યાલ હશે કે અહીંયા આગળ દારિયસ રાજા હતો બાબેલમાં. એનો ગવર્નર હતો. રાજા તો કોરસ હતો, પણ એને સત્તા દારિયસને પણ આપેલી. પણ દારિયસ મરણ પામે છે 536 બીસીમાં. પછી ટોટલ સત્તા કોરસના હાથમાં આવે છે અને એણે 536 બીસીમાં એ જ્યારે રાજા થયો ત્યારે એણે એક ઠરાવ બહાર પાડ્યો. કોણે?
આજે યહોવાને ઓળખતો નહોતો એ કોરેશ રાજા અથવા સાયરસ, અને એણે જે ઠરાવ પાર પાડ્યો એ એણે એક સિલિન્ડરમાં લખેલો, માટીનું મોટું સિલિન્ડર, અને અત્યારે મ્યુઝિયમમાં પણ છે. એણે ઘણા બધા ઠરાવ લખેલા, અને એ સિલિન્ડરમાં આજે પણ એ જે ઠરાવની આપણે વાત કરીશું ને વાંચીશું બાઇબલમાંથી, એ ઠરાવ લખેલો હશે. તમે ખોલો મારી સાથે બીજો કાળ વૃત્તાંત, એનો 36મો અધ્યાય. બીજો કાળ વૃત્તાંત અને એનો 36મો અધ્યાય, એની 13 થી 21 કલમોમાં યરુશલેમ અને યહૂદાનો નાશ થાય છે બાબેલના રાજા મારફતે, એનું વર્ણન છે. ત્યાર પછી આપણે જોયું એમ કે કોરેશ રાજા બાબેલનો નાશ કરે છે, યસોનો. અને એ જ્યારે ઈરાનનો રાજા, પર્શિયન કિંગ, ત્યારે એણે શું ઠરાવ બહાર પાડ્યો? 22 અને 23 બે કલમો હું કેવળ વાંચીશ. હવે ઈરાનના રાજા કોરેશને પહેલે વર્ષે ઈર્મિયાના મુખથી બોલાવેલું યહોવાનું વચન, કયું કે 70 વર્ષ પછી હું મારા લોકોને પાછા લાવીશ. યસોનો. ઈર્મિયા મારફતે બોલાયેલું વચન પૂરું થવા માટે તેના મનમાં યહોવાએ પ્રેરણા કર્યા પ્રમાણે તેણે પોતાના આખા રાજ્યમાં એક એવો લિખિત ઢંઢેરો પીટાવ્યો. ઈરાનનો રાજા કોરેશ એમ કહે છે કે આકાશના ઈશ્વર યહોવાએ મને પૃથ્વીના સર્વ રાજ્યો આપ્યા છે, અને યહૂદિયામાંના યરુશલેમમાં યહોવાને માટે એક મંદિર બાંધવાની યહોવાએ મને આજ્ઞા આપી છે, અને તેના લોકમાંનો જે કોઈ તમારામાં હોય તે ત્યાં જાય, તેમનો ઈશ્વર યહોવા તેમની સાથે હોજો. 70 વર્ષ પૂરા થવાના છે. અને કોરેશ રાજાએ આ ઢંઢેરો પીઠાવ્યો. એઝરા એ પણ એને શું કહેવાય, સ્ક્રાઇબ હતો, ને એણે પણ લખ્યું છે પુસ્તકમાં. તમે જો પહેલા જ અધ્યાયમાં એની 1 થી 4 કલમમાં આ વાત એઝરા પોતે લખે છે. હું ફરી વાંચીશ. ઈરાનના રાજા કોરેશને પહેલે વર્ષે યહોવાએ ઈર્મિયાના મુખમાંથી અપાયેલું યહોવાનું વચન પૂરું કરવા માટે કોરેશ રાજાના મનમાં એવી પ્રેરણા કરી કે તેણે પોતાના આખા રાજ્યમાં લિખિત જાહેરાત કરી, અને તેમાં તેણે પોતે કહ્યું. હવે એક્ઝેક્ટલી એ લખે છે કે શું છે ઠરાવ. આકાશના ઈશ્વર યહોવાએ મને પૃથ્વીના સર્વ રાજ્યો આપ્યા છે, અને યહૂદિયામાંના યરુશલેમમાં પ્રભુને માટે મંદિર બાંધવાની મને આજ્ઞા આપી છે. તેમાં સર્વ લોકોમાંનો જે કોઈ તમારામાં હોય તેના ઈશ્વર તેની સાથે હો, અને તે યહૂદિયાના યરુશલેમમાં જઈને ઇસ્રાયેલના ઈશ્વર યહોવાનું મંદિર બાંધે. યહોવા તે જ ખરા ઈશ્વર છે. કોઈ પણ સ્થળે ત્યાંના લોકોમાંનો જે કોઈ બાકી રહેલો હોય તેને ત્યાંના લોકો યરુશલેમમાંના ઈશ્વરના મંદિરને માટે ઐચ્છિક આપવાનો ઉપરાંત સોનું, રૂપું, સરસામાન અને પશુઓ આપીને તેની સહાય કરે. ત્યારે યરુશલેમમાં યહોવાનું મંદિર બાંધવાને જવા માટે જે કોઈના મનમાં ઈશ્વરે પ્રેરણા કરી હતી તે સર્વ યહૂદિયાના, બિન્યામીનના પિતૃઓના કુટુંબના વડીલો, યાજકો, લેવીઓ તત્પર થયા, અને તેઓની આસપાસના લોકોએ સર્વ ઐચ્છિકાર્પણ ઉપરાંત સોના રૂપાના પાત્રો, સરસામાન, પશુઓ તથા મૂલ્યવાન પદાર્થો આપીને તેઓનો ઉમંગ વધાર્યો. વળી યહોવાના મંદિરના પાત્રો નબુખાદનેસ્સાર યરુશલેમમાંથી લાવીને પોતાના ઈશ્વરના મંદિરમાં મૂક્યા હતા. તે કોરસ રાજાએ મંગાવી લીધા હતા, અને તેણે મિત્રદાત ખજાનચીની પાસે તેઓને બહાર કઢાવીને યહૂદિયાના અધિકારી શેપ્શાર્સને ગણી અપાવ્યા, અને તેઓની સંખ્યા છે સોનાની 30 તાસકો,
રૂપાની 1000 તાસકો, 29 છરીઓ, સોનાના 30 પ્યાલા, 410 રૂપાના બીજા પ્રકારના પ્યાલા તથા 1000 બીજા પાત્રો, સોના રૂપાના સર્વ પાત્રો મળીને 5400 હતા. અને જ્યારે બંદીવાનો બાબેલથી યરુશલેમ આવ્યા ત્યારે આ બધા પાત્રો શેશબાસાર પોતાની સાથે લાવ્યો. સીધા તમને કદાચ પહેલા વાંચતા કંટાળો આવ્યો હશે કે આ બધું શું? ઇટ ઇઝ હિસ્ટ્રી. યસ ઓર નો? યહોવાએ જે ભવિષ્ય વચનો આપેલા એ ઈશ્વર પૂરા કરી રહ્યા છે. સાયરસ અથવા કોરસ રાજાનો ઈશ્વરે ઉપયોગ કર્યો. હું જ્ઞાની નથી, હું અભ્યાસ કરીને લાવ્યો છું. જે ઝોરાસ્ટ્રિયન સેક્ટ છે, ધર્મ, એટલે મને લાગે પારસીઓ. યસ ઓર નો? કોરસ રાજા એ માન્યતા વાળો હતો, પણ એણે પોતાની માન્યતા પોતાની સત્તામાં આવનાર લોકો ઉપર ઠોકી બેસાડી નહોતી. એની ખાસિયતો હું તમને જણાવું. યસ ઓર નો? કોરસ રાજાનો ઈશ્વરે કેમ ઉપયોગ કર્યો? બીજું, he was known for his policy of religious tolerance. એના રાજ્યમાં ગમે તે વ્યક્તિ ગમે તે ધર્મ પાળે એ સહન કરી લેતો. ટોલરન્સ હતો. યસ ઓર નો? ત્રીજું, એની પાસે સેક્યુલર માઇન્ડ હતો. બિન સાંપ્રદાયિક વિચારસરણી એની હતી. અને તેથી ખાલી એણે યહૂદીઓને નહીં સાહેબ, જે એનો સિલિન્ડર છે એમાં એણે લખ્યું છે કે એના તાબામાં જે કોઈ બંદીવાનો હતા ને એ બધાને એમણે કહ્યું કે તમારે તમારા એમાં જ પાછા જવું હોય અને તમારા ઈશ્વરને પૂજવા હોય તો પૂજો, મને કોઈ વાંધો નથી. એનો સ્વાર્થ એટલો જ હતો કે આ બધાને એવું કહેતો હતો કે તમારે તમારા ઈશ્વરને મારા માટે અને મારા દીકરાઓ માટે અને મારા રાજ્ય માટે પ્રાર્થના કરવાની. આ દિમાગનો ઈશ્વરે ઉપયોગ કર્યો પોતાનું ભવિષ્ય વચન પૂરું કરવાના માટે. યસ ઓર નો? અને તેથી સ્પેસિફિક યહૂદી લોકો જેઓ હવે 70 વર્ષ બાબેલમાં બંદીવાસમાં પૂરા કરવાના હતા, એમને પાછા લાવવાના માટે કોરેશ રાજાનો ઈશ્વરે ઉપયોગ કર્યો. અને ઈશ્વરે 2 વખત કહ્યું કે તું મને ભલે ઓળખતો નથી, આઈ એમ ગોઈંગ ટુ યુઝ યુ. યસ ઓર નો? અને ઈશ્વરે આ એક વિદેશી રાજાનો એના લોકોને આશીર્વાદ આપવા માટે ઉપયોગ કર્યો. કયા આશીર્વાદ? એક તો બાબેલની ગુલામીમાંથી એના લોકો છૂટે. બીજો આશીર્વાદ, બાબેલની રાજ્ય સત્તા તોડવામાં ઈશ્વરે એનો ઉપયોગ કર્યો. આ કે ના? ત્રીજો, જે બંદીવાનો હતા એમને એણે છૂટ આપી કે તમે જઈ શકો છો તમારા દેશમાં અને તમારા યહોવાના માટે મંદિર બાંધી શકો છો. કોરસ રાજાએ અને ત્યાર પછી આ જે પર્શિયન રાજા થઈ ગયા એમણે યરુશલેમનું મંદિર અને યરુશલેમનો કોટ અને યરુશલેમને ફરીથી રિસ્ટોર કરવાના માટે પોતાનાથી બને એ તમામ મદદ પૂરી પાડી. અને એટલે સાહેબ યરુશલેમમાં મંદિર અસ્તિત્વમાં આવ્યું હતું કે જે ઈસવીસન 70 રોમનોએ તોડી નાખ્યું. અને હવે ત્રીજું મંદિર બંધાશે. એની વાતો ભવિષ્ય કથનના રૂપમાં આપણે વાંચીશું અને સાંભળીશું અને શીખીશું. યસ ઓર નો? સો આપણા ઈશ્વર બહુ પાવરફુલ ઈશ્વર છે સાહેબ. તમે જો એઝરાનું પુસ્તક વાંચશો તો આ જે લોકો આવ્યા એના વિશે હું કદાચ આવતા બુધવારે પ્રભુની ઈચ્છા હશે તો હું જણાવીશ. પહેલું જે ગ્રુપ આવ્યું એ લગભગ 44 + 7 1000 એટલે 50,000 લોકો જ પાછા આવ્યા. અને એમના જે લીડર હતા એ ઝરુબાબેલ
અને યેશુઆ એ બે એમના લીડર હતા કે જેમનો ઉલ્લેખ એઝરાના પુસ્તકમાં 1 થી 6 અધ્યાયમાં તમને મળશે. એમને યરૂશાલેમનું મંદિર બાંધતા બહુ તકલીફ પડી, આપણે જોઈશું, પણ છેવટે બંધાય છે. અને ત્યાર પછી ઘણા વર્ષો પછી એઝરાના લીડરશિપમાં લોકો આવે છે યરૂશાલેમમાં, અને ત્યાર પછી નહેમિયાની લીડરશિપમાં લોકો આવે છે અને યરૂશાલેમની આસપાસ કોટ બાંધે છે. અને એ રીતે યહૂદાનું અને ઈસ્રાએલ લોકોનું અને યરૂશાલેમનું ને મંદિરનું અસ્તિત્વ નેસ્ત નાબૂદ થયું નહીં. હા કે ના? કારણ કે ઈશ્વર એ બધાની પાછળ પીઠ રક્ષક હતા. પ્રાર્થના કરજો કે આ બધું જ હું આપ લોકોને સાલ સાથે પ્રભુના વચનોમાંથી શીખવી શકું. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે ધન્યવાદ આપીએ છીએ. તમે મહાન છો પ્રભુ. તમે પોતે કીધું છે કે મારા વિચારો અને મારા માર્ગો એ મનુષ્યના વિચારો અને મનુષ્યના માર્ગોથી કઈ જુદા છે, કઈ ઊંચા છે, અને અમે કબૂલ મંજૂર રાખીએ છીએ. પણ તમારા વચનોની જે સમજ તમે અમને આપો છો એમાંથી અમે જાણી શકીએ છીએ કે તમે મહાન રાજાધિરાજ છો. પૃથ્વી ઉપરના તમામ ઉચ્ચ સર્વોચ્ચ અધિકારીઓ ઉપર પણ તમારો અધિકાર છે. તમે જે ઈરાદા રાખો છો, જે ઈરાદાઓ તમે ભવિષ્ય કથનમાં અમારી આગળ મૂક્યા છે, એ તમે અક્ષરશઃ તમારા સમયમાં પૂરા કરો છો. અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમને માન, મહિમા અને ગૌરવ આપીએ છીએ. અને એ જ વાત જ્યારે અમે અમારા વ્યક્તિગત જીવનોમાં લાગુ કરીએ છીએ, અમારા કુટુંબ જીવનોમાં લાગુ કરીએ છીએ, અમારા મંડળીના અનુસંધાનમાં પ્રભુ લાગુ કરીએ છીએ, ત્યારે તમારા વચનોમાં જીવનારને તમે જે આશીર્વાદો આપવાનું વચન આપ્યું છે એ તમે તમારા સમયમાં પૂરું કરનાર છો, એ વિશ્વાસ સાથે હિંમતથી અમે આજે સાંજે જગતમાં પાછા જઈએ છીએ. તમારી નિગરાની, તમારી મહેરબાની, તમારી સુરક્ષા, તમારું જ્ઞાન, તમારું માર્ગદર્શન અમારી સાથે રાખો. એ માટે કે અમે અમારા વિચાર, વાણી, વર્તન, વ્યવહાર દ્વારા તમારી ઈચ્છા પ્રમાણે જીવીએ. તમારામાં અમે એવા આશીર્વાદિત થઈએ કે એ આશીર્વાદો અમે બીજાઓને માટે વહેંચી શકીએ અને બીજાઓને માટે અમે સાક્ષીરૂપ બની શકીએ. અમારી પ્રાર્થના ઈસુ નાઝરીના નામમાં તમે સાંભળો અને માન્ય કરો. આમેન. આમેન. હાલ 2 વખત જોશથી હાલેલુયા બોલીએ ને પ્રભુને માન આપ્યા. રેડી? હાલેલુયા! હાલેલુયા! Well, good night and God bless you all. Praise Jesus.